નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, વાર્ષિક પરીક્ષા 2025, કુલ ગુણ 80, સેક્શન A, B, C અને D ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે, જોવાનું ચૂકતા નહીં. આજે આપણે સેક્શન E વિશે અભ્યાસ કરવાના છીએ, જેમ ટોટલ 20 ગુણનો રહેશે. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 46 થી 51 સુધીના કુલ 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના તમારે સવિસ્તાર જવાબ આપવાના છે. દરેક પ્રશ્નોના 5 ગુણ રહેશે. 46. બેંક ખાતાના વિવિધ પ્રકારો સમજાવો. પ્રસ્તાવના: બેંકને મુખ્ય કાર્ય જાહેર જનતા પાસે નિષ્ક્રિય પડી રહેલી નાણાકીય બચતોને થાપણ સ્વરૂપે સ્વીકારવાનું છે. બેંકમાં જમા મૂકવા માંગતી વ્યક્તિએ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. ખાતું ખોલાવતી વખતે ખાતું ખોલાવનારને મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે KYC માટે પોતાના ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ તથા રહેઠાણનો પુરાવો બેંકને આપવાનો હોય છે. ત્યાર પછી અરજદારની ઈચ્છા પ્રમાણે ખાતું ખોલી આપે છે. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ તમારા મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો, જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ત્યાર પછી આવે છે ચાલુ ખાતું. તો સામાન્ય રીતે વેપાર ધંધો કરતી વ્યક્તિ આ પ્રકારનું ખાતું ખોલાવે છે. આ ખાતું પણ વ્યક્તિ કે ધંધાકીય એકમના નામે ખોલાવી શકાય છે. ત્યાર પછી આવે છે રિકરિંગ ખાતું. આ પ્રકારનું ખાતું બચત એકત્રિત કરવાના હેતુથી ખોલવામાં આવે છે. તેમાં દર મહિને નિશ્ચિત કરેલી રકમ નિશ્ચિત તારીખે ફરજિયાત જમા કરાવવી પડે છે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધુ, પરંતુ બાંધી મુદતની થાપણના ખાતા કરતાં ઓછો હોય છે. આ ખાતું જેટલા વર્ષ માટે ખોલાવ્યું હોય તેટલો વર્ષ પૂરા થયા પછી જ તેમાં જમા કરેલી રકમ વ્યાજ સાથે ખાતેદારની ચૂકવણી આપવામાં આવે છે. ત્યાર પછી આવે છે બાંધી મુદતની થાપણનું ખાતું અને લાસ્ટમાં આવશે સમીક્ષા. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. ત્યાર પછી ભાગીદારી કરારનામામાં સમાવિષ્ટ થતી વિગતો આપણે જણાવવાની છે. તો ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે છે, જો કે લેખિત કરાર વધુ હિતાવહ છે. લેખિત કરારથી ભાગીદારીની શરતો અંગેની સ્પષ્ટતા થઈ શકે છે. લેખિત કરાર એ ભાગીદારીનું બંધારણ છે, તેથી તે નિષ્ણાતો પાસે તૈયાર કરાવવું જોઈએ. હવે ભાગીદારી કરારનામામાં સમાવિષ્ટ કેટલીક વિગતો છે, જેમ કે ભાગીદારી પેઢીનું નામ અને સરનામું, બધા ભાગીદારોનું નામ, ઉંમર, પ્રકાર, ટેલિફોન નંબર અને સરનામા, પેઢીનો ઉદ્દેશ અને ધંધાનો પ્રકાર, પેઢી શરૂ કર્યાની તારીખ અને મુદ્દત, નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ, ભાગીદારો વચ્ચે કામની વહેંચણી, પેઢીના હિસાબો અને ચોપાગ્રહ રાખવાની પદ્ધતિ અને ઓડિટ વ્યવસ્થા વગેરે વગેરે વગેરે. ત્યાર પછી પેઢીની પાઘડી ગુણવાની રીત, ભાગીદારો વચ્ચે મતભેદ અને કયા ઉકેલની રીત, પેઢીના ભાગીદારોના અધિકારો અને ફરજો, સગીર ભાગીદારને પ્રવેશ આપવા અંગેની જોગવાઈ. ત્યાર પછીનો ક્વેશ્ચન્સ આપણને આપેલો છે ફરતી દુકાનોના પ્રકારોની સમજૂતી આપો. તો ફરતી દુકાન 4 પ્રકારની દર્શાવી શકાય: ફેરિયા વેપારી, કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી અને શેરી વિક્રેતા. તો ફેરિયા વેપારી, કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી એટલે કે ગુજરી કે હટના વેપારી અને શેરી વિક્રેતા, જે સ્ક્રીન પર તમે જવાબ જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરી શકો છો. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે બેંકના ગૌણ કાર્યો સમજાવો અથવા બેંક એટલે શું અને તેના ગૌણ કાર્યો ટૂંકમાં સમજાવો. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના આપવાની છે. ત્યાર પછી બેંક એટલે શું, બેંકના ગૌણ કાર્યો લખવાના છે. ત્યાર પછી ઉડિયામણને લગતા વ્યવહારો કરવા, ટ્રાવેલ્સ ચેક આપવા, શાકપત્ર આપવાનું કાર્ય, સ્ક્રીન પર એક પછી એક દરેક પોઈન્ટ વ્યવસ્થિત રીતે નોંધણી કરેલા છે, તમે જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. આપણી યુટ્યુબ ચેનલની અંદર એક પછી એક દરેક સબ્જેક્ટના સેક્શન્સ વાઇઝ વિડીયો અપલોડ કરેલા છે, જોવાનું ચૂકતા નહીં. જોવાના બાકી હોય તો અત્યારે જ મિત્રો જોઈ લેજો. ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે કે
વૈયક્તિક માલિકીની મર્યાદાઓ અથવા ગેરલાભો સમજાવો. તો એમની અંદર સૌપ્રથમ આપણે પ્રસ્તાવના આપીશું. ત્યાર પછી વૈયક્તિક માલિકી સ્વરૂપની મર્યાદાઓ, અમર્યાદિત જવાબદારી, ટૂંકું આયુષ્ય, મર્યાદિત કાર્યશક્તિ, ભૂલ ભરેલા નિર્ણયો, મોટા ધંધા માટે પ્રતિકૂળ અને મર્યાદિત કાર્યક્ષેત્ર, જે આપણે અહીંયા દર્શાવેલું છે. ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે કે શેરની વ્યાખ્યા જણાવી સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતા સમજાવો. તો સૌપ્રથમ આપણે શેરની વ્યાખ્યા આપીશું. ત્યાર પછી સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ જોઈએ તો સાચા માલિકો, મતાધિકાર, ડિવિડન્ડ, નફા સાથે સંબંધ, સામાન્ય સભા, મૂડી પરત, વિસર્જન, લાયકાતના શેર, મૂડી લાભ અને શેરની નોંધણી આપણે અહીંયા કરેલી છે. આવા જ વિડીયોમાં ફરી ખૂબ જ ઝડપથી પાછા મળીશું. ત્યાં સુધી ચેનલને લાઈક કરો, થોડો વેઇટ કરો, સબસ્ક્રાઇબ બાકી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.